આપણે સત્તા પર પી ગયા છીએ અને આ મીરા જો પોક પૂકતા નથી તોય ધારાને કુંડિયા જ પાણી પીવું. ક્યાં હંસો? ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે તમારો આપણા નવા લોગની માલિકા. કેમ છો બધા? એક બધા મજા જશે ને મોજમાં જઈને આપણા લોક જોતા મોજમાં જાય તો મિત્રો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. વાગવામાં અત્યારે થઈ ગયા છે 8, તો આજે વહેલા ઉઠી ગયા છીએ. હવે અત્યારે આપણે વહેલા તો આપણે ભેંસોને બહાર લેવાની છે, તો ફટાફટ આપણે ભેંસોને બહાર લઈ લઈએ. અત્યારે મજા આવી ટાઈટનું ટાટું પાણી પીવી. કેમ હળપ પીએ છે આને જોઈ લો. કહાવાનું તો કોઈ બંધ થયું જ નહીં. અને આ મીરા જો પોક પૂકતા નથી તોય ધારાને કુંડિયા જ પાણી પીવું છે. બોલો જોઈ લો, જો પોક પૂકતા નથી ધારા કુંડિયા જ પાણી પીવું. તો મિત્રો આપણે તૈયાર થઈ ગયા છીએ. તો અત્યારેમાં આપણે જવું છે સત્તા પર, ભાઈ બંને બેને જવું છે, કારણ કે સત્તા પર જવું આપણે દૂધ ચડાવવા. તો ભેંસને આપણે ઘણા જાતા જ હોય, દર વર્ષે આપણે જઈએ જ છીએ. તો જવું છે. ઓલા વર્ષે તો પપ્પા ગયા હતા, આ વર્ષે આપણે જઈએ છીએ. તો ભાઈ સુભાષને બે જઈએ છીએ, દૂધ ચડાવવા જવાનું છે. અને ત્યાંથી પછી કયું લઈએ, આજુબાજુનું કોઈ સ્થળ હશું તો લેવું. તો પહેલાં તો આપણે સત્તા પર જવાનું છે, તો નીકળી જઈએ. આપણે સત્તા પર જવા નીકળી ગયા છીએ. સત્તા પર પી ગયા છીએ, અંદર જઈએ, માતાજીના દર્શન કરીએ. સત્તા પરથી આપણે પાછા નીકળી ગયા છીએ. હવે જઈએ છીએ આપણે બાવડા બજાર. બાવડા બજારથી આપણે પાછા નીકળી ગયા છીએ. તો નીકળી ગયા પાછા બાર. બપોરનો 1 વાગી ગયો છે અને આપણે આવી ગયા છીએ હોટલ મુરલીધરમાં. તો જમવાનો ટાઈમ થઈ ગયો તો જમી લઈએ ફટાફટ. આપણે જમવાનું આપણું આવી ગયું, મસ્ત મજાનું જમી લઈએ. એકદમ જો સેવ ટમેટાનું શાક ને જમી લઈએ. હવે મસ્ત મજાનું આપણે જમી લીધું. થોડીક વાર બેઠા છીએ. આપણે રોડ ઉપર હોટલ મુરલીધર આવી, અહીંયા આપણે જમવા આવ્યા હતા. મસ્ત મજાનું જમાઈ ગયું છે. હવે નીકળી જવું હવે પાછું ઘર બાજુ. તો ફાઇનલી પાછી આપણે ઘરે પૂગી ગયા છીએ. વાગોમાં અત્યારે થઈ ગયા છે 3, તો ઘરે પૂગી ગયા છીએ. બા ને જોટાણે સેવ ને પાડે છે. શું કરો છો કારીગર તમારે? સેવ પાડતા હતા ને ગાંઠિયા પાડતા હતા. હંસાનું લોકો ખડી ક્યાં હંસો? જો કારીગર કે લોકો ખડી ગયો. હવે શું કરવું? તોડ્યો કે નહીં? મોટી ભાઈ થઈ ગયો ને એમાં
હવે બદલાઈ નાખશું બીજો લઈને ભાંગી દો. કાંઈ વાંધો નહીં હાલો ને. દાંડો ભાંગી અહીંયા તો સેવ પાડી છે તો આજે કહેતા હતા ને મને શરદી મટી ગઈ અવાજ કેમ બેસી ગયો હે અવાજ તો બેસી ગયો તમારો હજી છે શરદી તો તમે જ કહેતા ને કાલે મટી ગઈ મોટી તો કઈ પણ થોડીક મોટી બામનો કળ તૈયાર કરી નાખી. એટલે મટી જાય બામે હા એવું હોય તો તો મારે જ હું હોય હા તો બામ તમે ભૂમોની એટલે ક્યાંથી મોટે ડોક્ટરની લવસીમાં બામ ભૂમી લેવાય સાંજે હુવટાણે ઊંઘી લેવાય અને આની કર ચડાવવાનું છે કે આની કરે હા ગમે એની કોઈ સળી ગયું હવે આ છે ને બદલાય નાખે આ દઈ બીજો લઈ લે કઈક સેવ બેવ પાડી હોય તો હરી થાવ ને આના કઈ દે નહીં તમને હે આના કઈ દે નહીં તમને ભંગારમાં જે દેવું હોય છે એ દે ને નથી તો શું બીજું શું? બાને તો પાછો એ હંસો પાછો દેવાનો પછી પાછો નવો લેવો હાટા દોડા કરવા જ પડે કા તમારે હાટા દોઢા કરવા પડે ને મફત તો કરી દેવાય આ હાંસો બીજો લઈ આવે તો વારાય ગણાય છે એ હંસા કેટલા વાર થયા આ ને તો વરસ થયા છે હજી 3-4 રાજા વરસ નથી થયા સળી એવું હતા પણ બાયણે નાખવા માં આવે પછી જારી તમે હા એવા મને નાખાય ઘઉંનો લોટ નખાય ઘઉંનો લોટ હા દઈ ગયો ઢાંકણો આ દાળની થોવી તો ભલે ને પડી હોય ફિટ નો જોઈ લો જાય તો જોનીએ જો અટાણા જે આરામમાં જ હતો ઉઠો હે હજી ઉઠો જ છે આપણે હજી આવ્યા જ છીએ અટાણું તો આરામમાં જ હતો જો અહીંયા સાંજે ઘડીક તડકે એવું હાલતું હોય એને શરદી હજી કંઈ મીઠી નથી અવાજ હજી પહેરે પહેરે જ લાગે છે અવાજ એટલો બધો કંઈ આવતો નહીં હોય તમને પણ 2-3 દી હવે એક્ઝેક્ટ કરી લેજો અને કાંઈ ઉપાય હોય વહેલી મટવાની તો કયો ભેહુંને આપણે સવારે બહાર બાંધીને ગયા હતા ત્યાં જ બચીને બેન જીવ અટાણે તો અટાણે હવે નીણ નાખી દઈએ તો ભેહુંને આપણે નીણ નાખવાની હતી નખાઈ ગઈ છે ભૂકાની નીણ નાખવાની હતી તો નાખી દીધી છે અને શનિ હજી આપણે કંઈ ખાતો નથી હજી એટલું પડસાં જોઈએ ને પૈડા તો હે સવાર ભૂકોય નહીં ખોતો એમ તો પણ એ હજી ખાતો નથી હવે થોડાક દીમાં શીખી જાય જોઈ લો હેલો ગાઈસ હેલો શનિ સબસ્ક્રાઇબ કરી દેજો કે કરો ને સબસ્ક્રાઇબ જો શનિ આ પડી સબસ્ક્રાઇબ કરી દેજો બધા ચેનલને તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તો કેવું રહે વિડીયો કેવો લાગ્યો કેવાની કોમેન્ટ કંઈ જણાવી દેજો વિડીયોને લાઈક અને શેર કરી દેજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો આજનો લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ જય દ્વારકાધીશ રામ રામ જુવાનને